નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। સોના અને ચાંદીના ભાવને લઈને આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે। સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે। સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે તેમજ આજે સોના અને ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, સોના અને ચાંદી બજારમાં આજે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે। જો કે સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તમારા માટે આ રાહતના સમાચાર છે। આજના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી કિંમતોમાં જોવા મળતી તીવ્ર ઉથલપાથલને કારણે સામાન્ય ગ્રાહકોથી લઈને મોટા રોકાણકારો સુધી સૌ કોઈ સતર્ક બન્યા છે। જો કે ગઈકાલે સોનું અને ચાંદી બંનેના ભાવ વધ્યા હતા, પરંતુ આજે સોનું અને ચાંદી બંનેના ભાવો ઘટ્યા છે। જો કે સોનામાં થોડો ઘટાડો થયો છે અને ચાંદીમાં ભાવમાં વધારે ઘટાડો નોંધાયો છે। અત્યાર સુધીમાં ચાંદી તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 1,73,000 સુધી ભાવમાં ઘટાડો થયો છે, એટલે કે 1.73 લાખ જેટલી તેના ઊંચા ભાવથી સસ્તી થઈ ગઈ છે। જ્યારે સોનાની ચમકમાં પણ 25,000 થી 30,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આવનારા દિવસોમાં પણ સોનાના ભાવ ફરી ઉછળશે કે હજુ વધુ ઘટાડો જોવા મળશે। મિત્રો, ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત 2 દિવસથી તેજી પછી આજે ઘટાડો નોંધાયો છે। વાયદા બજાર એટલે કે MCXમાં ચાંદીનો ભાવ આશરે 25,000 રૂપિયા ઓછો થયો છે। 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,44,000 રૂપિયા પર આવી ગયો છે। જો કે સોનાનો ભાવ પણ આશરે 1,500 થી 2,000 રૂપિયા સુધી ઘટ્યો છે। 10 ગ્રામ સોનું 1,51,000 રૂપિયા પર પહોંચી ગયું છે। જો કે આ પહેલાં 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે ચાંદીની કિંમત 1,60,000 રૂપિયા સુધી ઓછી થઈ હતી, જ્યારે સોનાની કિંમતમાં 26,000 રૂપિયા સુધી ઘટાડો પણ નોંધાયો છે। મિત્રો, MCX મુજબ વાત કરીએ તો ગઈકાલે MCX પર સોનું 1,53,046 રૂપિયા પર બંધ થયું હતું, જેમાં આજે 1,500 થી 2,000 રૂપિયા ઘટીને 1,51,500 રૂપિયા પર આવી ગઈ છે। એ જ રીતે ચાંદી 2,68,850 રૂપિયા પર ગઈકાલે બંધ થઈ હતી, જે 25,000 રૂપિયાના ઘટાડા સાથે 2,44,000 રૂપિયા પર આવી ગઈ છે। જો કે આ ભાવો MCX પર 5 ફેબ્રુઆરી 6 વાગ્યા આસપાસના છે। બીજી તરફ સોનાના ભાવમાં પણ વધઘટ સાથે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। સોનું અગાઉ 1,53,809 રૂપિયા પર બંધ થયું હતું, જે 1,58,420 રૂપિયા પર ખુલ્યા બાદ ફરીથી ઘટવા લાગ્યું હતું। મિત્રો, આ જે માહિતી છે એ MCX વાયદા એટલે કે ફ્યુચર્સ પરથી છે અને બજારના છેલ્લા ડિસ્ક્રિટ ટ્રેડિંગ સેશન મુજબ અપડેટ કરેલ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પણ સોના અને ચાંદીના ભાવો અપડેટ કરવામાં આવ્યા છે। બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,500 રૂપિયા ચાલી રહ્યો છે, તો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,48,840 રૂપિયા ચાલી રહ્યો છે। 20 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,35,730 રૂપિયા ચાલી રહ્યો છે, તો 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,23,530 રૂપિયા ચાલી રહ્યો છે, જ્યારે 14 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 98,360 રૂપિયા ચાલી રહ્યો છે। તો એ જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદી 1 કિલોગ્રામ 999 પ્યોરિટીવાળાનો ભાવ 2,54,339 રૂપિયા IBJની વેબસાઇટ મુજબ હાલમાં ચાલી રહ્યા છે। મિત્રો, બુલિયન બજારમાં ચાંદી 2,54,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે બુલિયન બજારમાં ચાંદીના ભાવ 28,230 ઘટીને 2,54,232
પ્રતિ કિલોગ્રામ થયા છે। એટલે કે IBJ અનુસાર 28,000 જેટલો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। આ દરમિયાન 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2500 રૂપિયા ઘટીને 1,52,000 થયો છે। જોકે નફા બુકિંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુડ રિટર્ન્સ અનુસાર આજે સોનાના ભાવ ભારતમાં શું ચાલી રહ્યા છે એના વિશે વાત કરીએ તો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,420 રૂપિયા ચાલી રહ્યો છે, જે ગઈકાલે 1,59,440 રૂપિયા હતો। એટલે કે તેમાં 5,020 રૂપિયાનો ઘટાડો થયો છે। તો ગુડ રિટર્ન્સ અનુસાર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,550 રૂપિયા છે, જે ગઈકાલે 1,46,150 રૂપિયા હતો। તેમાં 4600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। એ જ રીતે મિત્રો 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,15,820 રૂપિયા હાલમાં ચાલી રહ્યો છે, જે ગઈકાલે 1,19,580 રૂપિયા હતો। એટલે કે તેમાં 3,760 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। એ જ રીતે મિત્રો ચાંદીની કિંમતની વાત કરીએ તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ આજે 3 લાખ રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે, જે ગઈકાલે 3,20,000 રૂપિયા સુધી હતો। એટલે કે તેમાં પણ 20,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે MCX અને બુલિયન બજારમાં ભાવ અલગ અલગ કેમ હોય છે। સૌથી પહેલાં વાત કરીએ તો MCX મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં સોના અને ચાંદીનું ટ્રેડિંગ થાય છે। શેર બજારની જેમ દર સેકન્ડે બોલીઓ ત્યાં લાગતી હોય છે, જેના કારણે MCX પર સોના ચાંદીના ભાવ સતત ઉપર નીચે થતા રહેતા હોય છે। એ જ રીતે મિત્રો બુલિયન બજારની વાત કરીએ તો આ તે જગ્યા છે જ્યાં તમે ફિઝિકલ સોના ચાંદીઓની ખરીદી કરો છો। ફિઝિકલ ગોલ્ડને લાવવા અને લઈ જવા અને સ્ટોર કરવાનો ખર્ચ આમાં જોડાયેલો હોય છે, જેના કારણે બુલિયન બજારમાં વેચાતો સોનું અને ચાંદી MCX પર જે ભાવ હોય તેના કરતાં વધારે ભાવ જોવા મળતો હોય છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં હાલમાં સોના ચાંદીનો ભાવ શું જોવા મળી રહ્યો છે એના વિશે વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં 2,48,230 રૂપિયા 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે। તો અલગ અલગ શહેરોમાં સોનાના દરની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,51,540 રૂપિયા ગુજરાતના અલગ અલગ શહેરોમાં આજે જોવા મળ્યો છે। ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સોનાના દરમાં ગઈકાલ કરતાં 1,960 રૂપિયાનો ઘટાડો થતાં નવો ભાવ આજે 1,51,540 રૂપિયા જોવા મળ્યો છે। એ જ રીતે અમદાવાદમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ગઈકાલ કરતાં 23,110 રૂપિયા ઘટીને આજે 2,48,230 રૂપિયા સુધી જોવા મળ્યો છે। એટલે કે આજે અલગ અલગ ગુજરાતના શહેરોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તે સિવાય મિત્રો વાત કરીએ તો તમે જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતા હો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। આપણે મહત્ત્વની 2 બાબતો વિશે વાત કરીએ તો પહેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદવું જોઈએ। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISનો હોલમાર્ક લાગેલો સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદવું જોઈએ। જોકે આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે, જેમાં AG 4524 જેવા નંબરો હોઈ શકે છે। જોકે હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। એ જ રીતે કિંમત તમારે ક્રોસ ચેક પણ કરવી જોઈએ। જોકે સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે IBJ એટલે કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટથી તમારે ક્રોસ ચેક કરવું જોઈએ। સોનાનો ભાવ 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ જોવા મળતો હોય છે। એ જ રીતે મિત્રો તમે સોનું અને ચાંદી ખરીદવા જતા હો તો ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય કે જ્વેલરને ત્યાં સોના અને ચાંદીમાં તોલ માપમાં મોટા ગડબડ ગોટાળા પણ થતા હોય છે। જો આજની જ વાત કરીએ તો આજે જ ગુજરાતમાં તોલમાપ વિભાગ દ્વારા અલગ અલગ જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 370 સોના ચાંદીના એકમોમાં વજન કાંટાની તપાસ કરવામાં આવી હતી। ગુજરાતમાં સોના ચાંદીમાં તોલમાપમાં જે ગરબર ગોટાળા જોવા મળે છે તેને લઈને જ્વેલરી શોરૂમના 370 એકમો પર આજે દરોડા પાડવામાં આવ્યા હતા। જોકે તમામ એકમોમાં વજન કાંટાની તપાસ થઈ અને નિયત વજન કરતાં ઓછું વજન આપતા હોવાની ફરિયાદો મળી હતી। જોકે તપાસ દરમિયાન 273 એકમો સામે
પ્રોસિક્યુશન કેસ પણ થયા છે. આનો મતલબ એ થયો મિત્રો કે કેટલાક જ્વેલરી શોરૂમમાં તોલમાપ વિભાગમાં એટલે કે તોલમાપમાં ગડબડ ગોટાળા પણ થતા હોય છે. તો આ પણ ખાસ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.